ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? શુભ સવાર. આજે આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આપણે જઈ રહ્યા છીએ ચોટીલા જલારામ મંદિર. તો તમે વર્ચ્યુઅલ ટૂરમાં પણ સાથે જોડાઓ અને જલારામ બાપાના દર્શન કરો. તો સાથે આપણે ચલો જોઈએ. તો અત્યારે અમે ઘરેથી બધો સામાન પેક કરીને નીકળી રહ્યા છીએ. તો તમે પણ સાથે જોઈ શકશો કે શું શું જોવાલાયક સ્થળ છે રસ્તામાં, અને શું બધું રસ્તામાં બધું તમને બતાવશું અમે. We were sparks on quiet streets, two hearts finding where to meet. બસ ગાડી ચાલુ થઈ ગઈ છે અને બધા રેડી છે ચોટીલા વીરપુર જલારામ મંદિર દર્શન કરવા જવા માટે. તો ચાલો તમે પણ અમારી સાથે ચોટીલા વીરપુર અને રસ્તાનો આનંદ લેતા લેતા આપણે જઈએ. બોલો શ્રી જલારામ બાપાની જય. હેનરી પર રેડી થઈ ગયો છે. ચલો બેટા, જવાનું છે. હેનરી, હા, હેનરીની મમ્મી એને લઈ લીધો છે અને ગાડીમાં બેસાડી રહી છે. ચલો અમદાવાદને હવે આવજો કહીએ અને ચોટીલા જવા માટે પ્રયાણ કરીએ. મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે અમદાવાદથી ખૂબ જ નજીક કાસિન્દ્રા કરીને ગામ છે, જે અત્યારે અમદાવાદનો બહુ ડેવલપિંગ એરિયા છે, જ્યાં અમારું વીકેન્ડ વિલા છે, જ્યાંથી અમે અત્યારે રાજકોટ ચોટીલા તરફ જઈ રહ્યા છીએ. તો તમે આ વીકેન્ડ વિલાનો પણ નજારો જોઈ શકો છો કે કેટલું સુંદર મજાનું અને સારું એવું દેખાઈ રહ્યું છે. અહીંયા પણ તમે અત્યારે જોઈ રહ્યા છો કે અમે બહારની સાઈડ આવી ગયા છીએ અને આજુબાજુમાં હજી ઘણી બધી વીકેન્ડ વિલાની સ્કીમો બની રહી છે, જે અમદાવાદનું અત્યારે એકદમ ફાસ્ટ ડેવલપિંગ એરિયા ગણાય છે. અમે બસ અત્યારે કાસિન્દ્રા ગામથી બહાર નીકળી ગયા છીએ. આ એનો ગેટ આવી ગયો છે. અત્યારે અમે નવો જે ધોળકા બગોદરાવાળો હાઈવે જે બન્યો છે, જે હજી સીધો ભાવનગરને ટચ થશે, એનું લોકાર્પણ ટૂંક સમયમાં જ થઈ જશે અને લોકો એનો યુઝ કરી શકશે. બાવડા બગોદરાથી થોડા તમે રાજકોટ સાઈડ આગળ આવશો એટલે બગોદરા ચોકડી આવે છે, કે જ્યાં અલગ અલગ હોટલ્સ ને બધું છે નાસ્તો કરવા માટે. તો અમે ખોડલ કાઠિયાવાડી અને પંજાબીમાં નાસ્તો કરવા માટે ઊભા રહેલા. એનું ફૂડ સારું હોય છે, તો તમે પણ અહીંયા ફૂડનો આનંદ લઈ શકો છો. હોઈએ અને જો આપણે હાઇજીન અને ક્વોલિટી ફૂડ ખાશું તો લોંગ ટ્રાવેલમાં આપણને કોઈ ઇસ્યુ નહીં રહે. જય માતાજી. જય માતાજી. મીરાઓ છે, એના મોટા ભાઈ પણ આજે ઘણા દિવસો પછી
એના મોટા ભાઈના ઘરેથી આજે આવી ગયો છે અને આપણી ટ્રીપમાં સાથે જોડાઈ ગયો છે, એટલે હેનરી વધારે ખુશ છે. મારા પણ મોટા ભાઈ સાથે છે, હેનરીના પણ મોટા ભાઈ સાથે છે. એટલે એના મોટા ભાઈ ઘરે જઈ રહી છે. એ પણ ખુશ છે. ઉતારા માટે રૂમ્સ પણ અવેલેબલ હોય છે, તો તમે અહીંયા રાત્રિ રોકાણ પણ કરી શકો છો. મંદિરની અંદર જોઈ શકો છો સુંદર ગ્રીનરી ગાર્ડન પણ છે અને અહીંયા રૂમ્સની પણ વ્યવસ્થા છે.
મેઇન હાઈવે ટચ જ છે એટલે તમને વાહનની પણ વ્યવસ્થા મળી જવાની છે અને બહુ મોટું શિખરબદ્ધ મંદિર છે કે જેની તમે ધજા ફરકી રહી છે. અત્યારે પવન સારો આવી રહ્યો છે, જોઈ શકો છો. આ મંદિરની પાછળનો ભાગ છે અને આખું ઉત્તરા વિસ્તાર છે. મોટું પાર્કિંગ પણ છે વ્યવસ્થા. અને મોટું પાર્કિંગ છે પ્લસ ગાર્ડન વિસ્તાર છે કે જ્યાં અલગ અલગ જાતના ફૂલ પણ આવેલા છે. સામે જોઈ શકો છો કે જે ભોજન વ્યવસ્થા મોટું ગાર્ડન છે. આ સામે મંદિરના ટ્રસ્ટની ઓફિસ છે અને આખું ભોજનાલય છે, તમે જોઈ શકો છો. મંદિરની ફરતે આખું વિશાળ શિખરબદ્ધ મંદિર છે જ્યાં બંને બાજુ ગજરાજ બિરાજમાન છે. કાકા કેટલા ટાઈમથી સેવા કરો? તમે કાકા? તો સેવા પૂરતો જાઉં છું 2 કલાક, અંદાજે 8 મિનિટ. ઓકે, હા બરાબર, સરસ. સાંજે 1 કલાક 1.5 કલાક આવું અને બપોરે 2 કલાક. સેવા મારી પાસે ટાઈમ ટેબલ, ટાઈમ ન હોય તો ના પણ હા હા બરાબર. જય જલારામ. જય જલારામ. અમદાવાદથી હું આવું છું અને હું પણ ઠક્કર જ છું, લોહાણા છું. એટલે મેં તો જલારામ બાપાના મંદિરે આવું છું તો એના મંદિરની સ્થાપના થઈ અને એના શું ઉદ્દેશ્યથી આપણે બનાવીએ છીએ એ દર્શકોને બતાવીએ કે આપણે શું અહીંયા સેવા આપીએ છીએ અને કેટલા ટાઈમથી આપીએ છીએ અને ક્યારે એની સ્થાપના થઈ. એ ઇતિહાસ બતાવો. હા, ઇતિહાસ. જય જલારામ. સન 1959 મહારાષ્ટ્રની અંદર સંત જ્ઞાનેશ્વરનું મંદિર છે આણંદી કરીને, પુનાથી 20 કિલોમીટર 21 કિલોમીટર થાય, ત્યાં સ્થાપના કરી અને સન 1961 માન્યતા મળી અને સ્થાપક હતા મગનભાઈ લાલજીભાઈ રાજા. એના સંસ્થાની સ્થાપના કરી અને ત્યાં વિશાળ મંદિર બંધાવ્યું અને લોકોની સેવા કરવા માટે ત્યાં રહેવાનું, જમવાનું, દવાખાનું, ગૌશાળા, મંદિર જેમાં રામ મંદિર, કૃષ્ણ મંદિર, ભગવાન ભોલેનાથ, સંતોષી માતા, જલારામ બાપા, આ બધા મંદિરો, હનુમાનજી, માં સંતોષી માતા, એવા 6 મંદિર ત્યાં બનાવ્યા અને કાર્યરત થયા અને ઈશ્વરની દયાથી બધું કુશળ મંગળ સારી રીતે ચાલતું. આંખના ઓપરેશન બધું ટોટલ ત્યાં રહેવાનું, જમવાનું, ગૌશાળાનું ને તે બધી આંખના ઓપરેશન બધું ફ્રી હોય છે. પછી સંસ્થાએ સમાજ સેવા જ કરવાની. લાતુરમાં ભૂકંપ થયો હતો ત્યારે સંસ્થા ત્યાં ગઈ અને જે યથાશક્તિ જે આપણાથી મદદ થાય મદદ કરી. ક્યાં ત્યાંથી ગુજરાતની અંદર
જયારે ભૂકંપ થયો, વાવાઝોડું થયું, એ ટાઈમે કચ્છમાં પણ એ ટાઈમે, તો હિન્દુસ્તાનમાં ગમે ત્યાં કઈ પણ આફત આવે તો આ સંસ્થા જોઈને પોતાની શક્તિ પ્રમાણે અનુદાન આપતી, એ કાર્ય કરતી. અને ત્યાં ઘણા વર્ષો 50-60 વર્ષો થઈ ગયા પછી ત્યાં બધા ટ્રસ્ટીઓ વિચાર કર્યો કે આપણું માતૃભૂમિ તો ગુજરાત છે, તો આપણે આ 50-60 વર્ષથી આપણે સેવા આપીએ છીએ, બહુ સારી વાત છે, અને હવે આપણે આપણી માતૃભૂમિમાં પણ કંઈક કરવું જોઈએ. એવો વિચાર આવ્યો એટલે અમારા પ્રમુખ શ્રી હતા, વર્તમાન પ્રમુખ શ્રી ધીરેન્દ્રભાઈ, એમને કહ્યું કે ભાઈ તમે જાઓ ત્યાં અને જુઓ જગ્યા જોઈ. ફરતા ફરતા બધે અમે ગણેશ દ્વારકા જોયું, વહાં જોયું, જોડિયા બાલુંબાની બાજુમાં જગ્યા જોઈ, રાજકોટની બાજુમાં, ત્યાં અનુકૂળતા પડી નહીં. અને એક ભાઈ અમને બતાવ્યું કે તમે અહીંયા ચોટીલા જાઓ, ત્યાં એક રાજપૂતના છે, હેમભાઈ છે, એ બહુ સજ્જન માણસ છે અને એમની જગ્યા છે અને આપવી છે. એમની પાસે આવ્યા, એમની સાથે વાતચીત કરી, અને ભગવાન જલારામ બાપાની ઈચ્છા હશે તો મેસરિયા બાજુમાં જ ગામ છે, અને અહીંયા અમારી વાતચીત નક્કી થઈ. અને આ લગભગ અત્યારે 18 થી 20 વર્ષ ત્યાં આ જગ્યા બાંધી છે. મંદિર છે, રહેવાનું છે. મંદિરની આ 7 મંદિર છે આપના. અહીંયા જલારામનું છે, ગણપતિ દાદા છે, સંતોષી માતા છે, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી રામ ભગવાન, હનુમાનજી અને ભગવાન ભોળાનાથ. આવા 7 મંદિરો છે. અને જમવાને માટે મોટો ડાઇનિંગ હોલ છે, રહેવાને માટે 2 બિલ્ડિંગો છે, એમાં 108 રૂમ છે. બધી સુવિધાઓ એમાં મળે છે. અને ગૌશાળા પણ છે. અત્યારે 125 તો ગાયો છે આપણે આગળ, અને બધું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને દવાખાનું ઓપીડી પણ છે, જ્યાં 60-70 રોજ એવરીડે પેશન્ટો થાય છે. આવી સેવા કરે છે. અને અમારા ટ્રસ્ટ બોર્ડના ભાઈઓ દર મહિને સ્વખર્ચે, પોતાના ખર્ચે અહીંયા આવે છે. પુનાથી બધા ટ્રસ્ટો આવી 2-4 દિવસ રહે, બધું વ્યક્તિ જીવે અને અહીંયાનું કાર્ય બધું સંભાળે છે. પુના, આણંદી અને ચોટીલા, આ 3 જગ્યા ઉપરના આ ક્ષેત્ર છે. તો આ અમારી, અને હિન્દુસ્તાનની અંદર ગમે ત્યાં કઈ પણ સેવા હોય અને તો આ સંસ્થા દોડીને જાય છે. એ અમારું સેવા પરમો ધર્મ, એ જ અમારું કામ છે. અને સર્વે ટ્રસ્ટી, અને અમને ખૂબ સારો સહકાર મળે છે. સર્વ જગ્યા ઉપરથી પ્રેમ મળે છે. અહીંયા ગુજરાતમાં આવ્યા, ગુજરાત સરકારનો પણ અમને ઘણો સાથ અને સહકાર મળ્યો છે. અને અમે આનંદથી લોકોની સેવા કરીએ છીએ. અને કરતા રહે એવી આપ સર્વેને વિનંતી કે ભગવાન પાસે પ્રાર્થના કરો. અને શ્રી જલારામ સત્સંગ મંડળને આજે 70-69 વર્ષ થયા, અને દિન પ્રતિદિન આગળ વધતી રહે એવી બાપા પાસે પ્રાર્થના. જય જલારામ, જય માતાજી, જય. કઈ રીતે હોય છે? અહીંયા ફોન કરીને આવવાનું બધું જણાવો. હા, અહીંયા આવીને જ મળી જાય છે ને ઉતારો? કાંઈ પણ કામ હોય આવીને મળી જાય. બરાબર છે. તમને કાર્ડ આપીશ, તો કાર્ડમાં નંબર છે, ગમે ત્યાં તમે ફોન કરજો, આવજો. અહીંયા કોઈને આવવું હોય અને રોકાવું હોય તો નીચે હું તમને નંબર નહીં આપી દઈશ, તો તમે ફોન કરીને પણ ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને રૂબરૂ આવીને પણ તમે બુકિંગ કરાવી અને અહીંયા રહી શકો છો. ઓનલાઈન ચાલુ છે, ઓનલાઈન પણ ચાલુ છે. એની વેબસાઇટની હશે, એવું પણ તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ, તો તમે જોઈને બુકિંગ કરાવીને અહીંયા રહેવા આવી શકો છો અને દર્શનનો લાભ લઈ શકો છો. અહીંયા એસી અને નોન એસી બંને રૂમની વ્યવસ્થા છે. અને ચોખ્ખા, સફાઈ સારી રીતે મેન્ટેન થયેલી છે. અને ભગવાનનું સાનિધ્ય છે. તમે અહીંયા આખો દિવસ ગુજારો તો તમને આનંદથી રહેવાની મજા આવશે અને શાંતિનો એક અનુભવ થશે કે ના, હું આવ્યો છું તો શાંતિથી અહીંયા રહું છું. અને 2 ટાઈમ તમે ભગવાનની આરતીનો લાભ લઈ શકો છો. અહીંયા મહાપ્રસાદ પણ બંને ટાઈમ હોય છે, તો પ્રસાદનો પણ લાભ લઈ શકો છો. નામ છે દામજી પરબત રાઠોડ. મારી આજે 93 વર્ષની ઉંમર છે. અને આ સંસ્થામાં હું આણંદીમાં 1961 થી સ્ટાર્ટથી જોડાયેલો છું. ત્યારે અમે સંસ્થાના અમારા ધુરંધર એવા નેતાઓ, જે મગનભાઈ સ્થાપક હતા, પછી લીલાધરભાઈ, અમારા પ્રભુદાસભાઈ, વાલજીભાઈ, અમારા ઘણા બધા સાથીઓ સાથે ત્યાં આણંદીમાં એ મંદિરના પાયા ખોદ્યા અને ત્યાંથી મંદિર બાંધ્યું. ત્યાર પછી ડાઇનિંગ હોલ, દવાખાનું, ગૌશાળા, આ બધી એક્ટિવિટી કરી અને
બધી ટ્રસ્ટીઓ અને બધા ભાઈઓનો સાથ અને સહકાર લઈ પછી અમારા વર્તમાન પ્રમુખ શ્રી ધીરેન્દ્રભાઈ નો વિચાર આવ્યો કે હવે આપણે આણંદીમાં થી ત્યાં ચોટીલામાં કરવી, હવે જગ્યા આપણે મળેલી છે તો એમના માર્ગદર્શન નીચે અહીં ચોટીલામાં આજે 18 થી 20 વર્ષ થયા આ વૈભવ તમે જે બાપાનું જીવો છો એ એમને ભાડે જાય છે અને ખૂબ ખૂબ સેવા કરે છે. આ કુટુંબ ની 3 4 પેઢી સાથે હું છું. આ શરૂઆતમાં મારી નાની ઉંમરની અંદરથી જ આમાં જોડાયેલો છે આ સંસ્થા અને સામાજિક કામની અંદર. અને આમાં પ્રભુએ જ્યાં 3 વર્ષના હાલતા ચાલતા રાખ્યા છે. બાપાની દયા છે તમારા બધાનો અને ભક્તો અને દાતાઓનો પ્રેમ છે. અમારા દાતાઓ પણ એવા પ્રેમથી ગમે ત્યારે માગો ગમે ત્યારે એ હાજરી હોય છે. એમને પણ હું બાપા જલારામને વિનંતી કરું છું કે અમારા દાતાઓને ખૂબ ખૂબ આપજો અને આવા સેવાના કામ કરે. જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતા.